નમસ્કાર સ્ટુડન્ટ પેરેન્ટ્સ, નીટ 2024 કાઉન્સેલિંગ આજે ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે હજુ કાલે જ કહેતો હતો કે આજે થોડા પેરેન્ટ્સ માટે બેડ ન્યૂઝ છે. ફીસ વધારો થઈ ચૂક્યો છે. પહેલા જીમસમાં વધારો આવ્યો હતો, એમાં થોડો ઘટ્યો પણ ખરા, પણ આ ડાયરેક્ટ એફઆરસી જે મેડિકલ કોલેજની પણ એક ફી રેગ્યુલેટરી કમિટી છે એના ઉપર છે ન્યૂઝ. ઓથેન્ટિક છે, બંને ઓરિજિનલ શીટ પણ તમને દેખાડી દઉં. અને યસ, હજી અમારી ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તે કરી લ્યો. તમને આવી બધી જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે કાંઈ તમારા રેફરન્સ માટે અમે એમાં આપતા રહેશું. આ છે ઓરિજિનલ ફી રેગ્યુલેટર કમિટીનો આજનો જ 23/8 નો બંનેમાં વધારો થયો છે. બીએએમએસ બીએચએમએસ ની પણ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાં અને એમબીબીએસ માં પણ કેટલો વધારો થયો છે ડિટેલમાં આપણે લઈ લઈએ. યસ, અને છેલ્લે સુધી આપણે જોડાયેલા રહેશું. એ સિવાય પણ એક ન્યૂઝ થોડા એ પણ છે, એની પણ હું અપડેટ આપી દઉં છું ઓલ ઓવર ઇન્ડિયા કોટાના. મિનિમમ જુઓ તો સેલ્ફ ફાઇનાન્સમાં જે જનરલ કોટા છે એની અંદર 10,000 મને આવ્યું હતું એક વચમાં કે 10,000 થી લઈ ડિફરન્સ જો તમે ચેક કરો ફીસ ઇન્ક્રીઝ. યસ, 10,000 રૂપીસ જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ એની 860 હતી, 870 થી લઈ અને 1,72,75,000 સુધી પારુલ યુનિવર્સિટી જેની હવે જનરલ ફીસ થઈ છે 10 લાખ રૂપિયા એની, અને કરમસદ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ 10 લાખ રૂપિયા. અને મેનેજમેન્ટ કોટામાં તો ઘણો રાઇઝ છે. લોએસ્ટ 65,000 અદાણી ભુજ થી લઈ અને 5 નો ફિગર દેખાય છે. યસ, 5,14,000 બંનેમાં. સુરત મ્યુનિસિપલ સીમરમાં યસ એના લોકલ કોટા લ્યો કે જે બાકીના ગુજરાતના સ્ટુડન્ટ માટેનો કોટા છે એ બંનેમાં સેમ ઇન્ક્રીઝ થયું છે. ઓવરઓલ જો તો મેનેજમેન્ટ કોટાની હવે હાઈએસ્ટ ફી ગુજરાતની થઈ ગઈ છે. ટોપ લઈએ તો 23 લાખ. યસ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદની 23 lakhs. એના પછી છે NHL અમદાવાદ 22.88. યસ, આ છે ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો ફીઝનો વધારો. આ સિવાય અગેન મેં કીધું તો એમ કે હવે જે કઈ સિચ્યુએશન છે એ ગવર્મેન્ટ કઈ રીતે હેન્ડલ કરવાની છે મને આઈડિયા નથી આવતો, પણ થોડું ડિસ્ટર્બ કરવા વાળું 100% છે. આજે પણ mcc.nic.in ઉપર પાછું આવ્યું છે નોટિસ ફોર પોસ્ટપોન ઓફ રિઝલ્ટ ઓફ રાઉન્ડ 1. શું કામ પોસ્ટપોન થયું? તો જે ગઈકાલે મેસેજ હતો એની જેમ જ અગેન એક મુઝફ્ફરનગરની કોલેજ છે, આઈ થિંક મુઝફ્ફર છે, કૃષ્ણા સમથિંગ નામ છે, એની ઓલ ઓવર ઇન્ડિયા કોટાની ટોટલ 22 સીટ હતી, એમાંથી 4 સીટ ઘટી છે. ઓપનમાં 3 અને ઓબીસીમાં 1, એટલે 4 સીટ આજે ઘટી. 7 સીટ એક કોલેજમાં ગઈકાલે ઘટી હતી. એટલે ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં આમ જોવા જાવ તમે તો આપણી પાસે હતી સીટો, આપણે પીડીએફ જ લઈ લઈએ ડાયરેક્ટ. યસ, અગેન પાછો અપડેટ આપી દઈશ. આવું કોઈ પણ અપડેટ તમને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર લાઈવ આ બધા ડોક્યુમેન્ટ મળતા રહેશે. 4 સીટ આજે ઘટી છે. આપણી પાસે ટોટલ હતી ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં 22,161. યસ, 22,161. આમાં ડીમ પણ આવી ગઈ, એમ્સ પણ આવી ગઈ, સેન્ટ્રલ યુનિવર્સિટી તરફથી ચાલતી જે કોલેજ છે જીપમર ને એ પણ આવી ગઈ હતી, અને ઓલ ઓવર ઇન્ડિયા કોટાની સીટ પણ આવી ગઈ હતી. બધી થઈને 22,161 સીટ હતી. એમાંથી ગઈકાલે 7 સીટ રિમૂવ થઈ અને આજે બીજી 4 સીટ આ રિમૂવ થઈ છે. એટલે ટોટલ 11 સીટ નીકળતા હવે 22,150 સીટનું ઓલ ઓવર ઇન્ડિયા કોટાનું રિઝલ્ટ આમાં જે લોકોએ લખી દીધું છે ટેન્ટેટિવલી કાલે આપી દેશે, જો હજી પણ કઈ નવું ના થાય તો. યસ, વેઇટ કરવાનું જ છે આપણે. આપણી પાસે બીજો કોઈ એવો ઓપ્શન છે નહીં. જો આ રિમૂવ આમાં કઈ હવે નવું અપડેટ ના આવે તો એક્સપેક્ટેડ જ એ લોકોએ લખ્યું છે ટુમોરો 24/8/2024 કાલ સુધીમાં ડિક્લેર થવાના ચાન્સીસ છે. આ સીટો જે ઘટી છે એ સ્ટેટમાં તો હશે જ, કોઈ મેડિકલ સીટ ડાયરેક્ટ નથી ઘટી ગઈ. અત્યારની તમે જે જોવો છે એ સીટ જે કોટાનું કેલ્ક્યુલેશન છે એમાં મે બી કંઈક ચેન્જ હશે. એના ભાગરૂપે
ઓલ ઓવર ઇન્ડિયા કોટામાંથી એ સ્ટેટ કોટામાં ટ્રાન્સફર થઈ હશે. બધી સીટો પણ નથી ઘટી. કાલની જે કોલેજ હતી એમાં 29 સીટ ઓલ ઓવર ઇન્ડિયા કોટામાં હતી, એમાંથી 7 ઘટી એટલે 22 સીટ રહી. આજની જે કોલેજ છે એમાં 22 હતી, 4 ઘટી એટલે 18 સીટ રહી છે. મેં ગઈકાલે જ પાછું કીધું હતું કે BAMS BHMS નું શું કામ આ શેડ્યુલ આવ્યું એ મારી સમજમાં નથી આવતું. ઘણા પેરેન્ટ્સના મેસેજ આવી રહ્યા છે. યસ, ટાઈમલાઈન તમારે પરફેક્ટ. હવે થોડું તમારે વિચારીને આગળ વધવું પડશે. યસ, જે કંઈ ક્વેરી આવી રહી છે તો એના ભાગરૂપે અપડેટ આપો. તો તમારે હવે ગોલ ફરજિયાત ફિક્સ કરવો પડશે. હવે તમે કદાચ ટ્રાયલ વધારે નહીં લઈ શકો. પહેલું પેરેન્ટ્સને કયો પોઈન્ટ પિંગ કરશે કે હવે તમારી પાસે ફીઝ મેટ્રિક્સ છે. યસ, હું ફીઝ શીટ મેટ્રિક્સ નથી કહેતો. યસ, ફીઝનો આખો ડેટા તમારી પાસે આવી ગયો છે. રાઈટ, તમારે ડિસાઈડ કરવું જોઈએ કે ભાઈ આપણે કઈ કેટેગરીમાં ક્યાં મળી શકે એમ છે, તો આપણને એ ફીસ પરવડે છે કે નહીં. પછી તમારે ડિસાઈડ કરવાનું થાય કે BAMS માં જવું કે નહીં. કારણ કે ઘણી વખત તમને અહીંયા સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળતું હોય પણ BAMS માં એના કરતા સારી કોલેજો મળતી હોય ગવર્મેન્ટની કે ટોપ લેવલની, અને તમે એમાં જો તમારું માઇન્ડસેટ હોય તો પ્રોફેશન ઘણું સારું જ છે. આ મારા પર્સનલ વ્યૂ તમને શેર કરું છું કે એના ભાગરૂપે જે પ્રશ્નો આવી રહ્યા છે કે સર કેવી રીતે હવે બધું અમારે ટાઈમલાઈનમાં ચાલુ, તો આવા બધા ઘણા પ્રશ્નો તમને હશે. એ તમે હવે તમારી પાસે ફીઝનું એક આખું માળખું આવી ગયું છે, ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સનું, ગુજરાતનું. આવી જ રીતે તમારી પાસે ઓલ ઓવર ઇન્ડિયા કોટાનું પણ છે જ. રાઈટ, આપણે એક્સપેક્ટેડ રાખીએ કે કાલે ઓલ ઓવર ઇન્ડિયાનું પેલું રિઝલ્ટ આવી જાય. તરત જ હવે સીટ ફીઝ મેટ્રિક્સ આવી ગયું છે એટલે ગુજરાતનું સીટ મેટ્રિક્સ પણ ઓલમોસ્ટ એ બધું ફાઇનલ જ થઈ ગયું છે ઓલ ઓવર ઇન્ડિયા કોટાની સાથે. ફાઇનલ લિસ્ટ છે NRI નું ને આવી જાય એટલે તરત જ અમે તમને જે કોઈ અમારા કાઉન્સેલિંગના ફેમિલી મેમ્બર્સ છે ને બધાને એક્સપેક્ટેડ કટ ઓફ આપી દેશું. જે દિવસે ગુજરાતનું ચોઇસ ફિલિંગ લોક થશે એ પછી તરત જ અમે તમને કટ ઓફ આપશું. એક્સપેક્ટેડ અમે શું પ્રિડિક્ટ કરેલું છે, સોરી એમ નહીં કહી શકીએ પ્રિડિક્ટ, અમે શું આખું એનાલિસિસ કરી અને પરફેક્ટ કાઢેલું છે. મળીએ છીએ આવા બધા અપડેટ સાથે. નમસ્કાર, થેન્ક યુ.